અલા ભાઈ તમે જોવો છો આ ઘટલો જ છે જે વર્ષો પહેલા આપણા બાપ દાદાઓ આ ઘટલામાં દળેલા મસાલા તૈયાર કરતા એ જ વસ્તુ તમારા માટે લઈને આવી ગયો છું. જો આ હાંબેલું છે, ખાંડણિયામાં ખાંડવા માટે આ હાંબેલું વપરાતું પહેલા, અને પહેલા મસાલો છે ને ભાઈ આ ઘટલામાં દળાતો અને ખાંડણિયામાં ખંડાતો. એ જ વસ્તુ લઈને આવી ગયા છે કૃષ્ણમ મસાલા વાળા. હું આવી ગયો છું સુપેટી ગામની અંદર, જ્યાં તમને ઘટલામાં દળાયેલો ખાંડણિયામાં ખાંડેલો મસાલો મળી જવાનો છે. 12 મહિના ભરાઈને તેવો મસાલો. હવે કઈ રીતે તૈયાર થાય છે આખી વિઝિટ તમને કરાવું. ચાલો ભાઈ ને આગળ જઈને મળીએ. કેમ છે મયંકભાઈ? આવો આવો ગોપાલભાઈ, કેમ મજામાં? આનંદ તો કયો. હવે કૃષ્ણ મસાલામાં મેં આવી તો ક્યાં છે, આપણું જે ઓડિયન્સ છે હા. એને તમે જણાવો કે જે આપણે ગયા વર્ષે રીલ મેકી હતી, ઘણાના મારે અંદર કોમેન્ટ હતી કે ભાઈ હરકા વ્યવસ્થિત જવાબ નથી આપતા. પણ ગોપાલભાઈ તમારો વિડીયો જે મૂક્યા પછી આપને જે ટ્રાફિક મળ્યો છે ને, હવે ફોન નંબર 1 અને ફોન કરવા વાળા જાજા, એકનો કોલમાં આપણે જવાબ આપતા હોય ને તો 8 થી 9 મિસ કોલ થઈ ગયા હોય. હવે 8 થી 9 મિસ કોલ વાળાને પાછું કોલ બેક કરી લેતા બીજા 4-5 મિસ કોલ થઈ ગયા હોય, એટલે જવાબ નહોતા આપી શક્યા. પણ આ વખતે આખી સિસ્ટમ અમે ચેન્જ કરી નાખી છે. બધાયના કોલ લાગશે એક જ ટાઈમે એક જ નંબર ઉપર, અને બધાય હારે વાત થશે અને બધાયના ઓર્ડર લેવાશે, અને બધાને આપણે માલ પૂરો પાડવાનો છે. આ ઘટલામાં દળેલું બરોબર, વિડીયોમાં આપણે બતાવીએ છીએ એ જ વસ્તુ મળશે ને? એ જ વસ્તુ ઘટલામાં દળેલું અને ખાંડણિયામાં ખાંડેલું, બરોબર. સેમ જે વસ્તુ કઈ છે, જે વસ્તુ બતાવીએ છીએ એ જ વસ્તુ મળશે. અત્યારે આ કઈ દળાઈ રહ્યો છે ઘટલામાં? આમાં હળદર દળાય છે અને ધાણા જીરું દળાય છે. જો આ હળદર છે, ઓલ્ડ પ્રેસ જ તે હો ભાઈ, ઠંડી જ આવે. પણ આપણે એના માટે જ ટૂંકમાં આ બધું કરીએ છીએ. અને આ છે ધાણા જીરું. તમે આમ અડો ને તો તમને મસાલો ગરમ ન લાગે, એ આની વિશેષતા ને, એ જ વિશેષતા છે. અને ભાઈ ગયા વર્ષે તમને ઘણાને જવાબ નહોતા આપી છે કે એનું કારણ જ એ છે કે ભાઈ આ જે મસાલા જે પીસાય છે ને એ આખો દી ચાલુ રહે ને ત્યારે ઓછામાં ઓછા કિલો થતા હોય, જ્યારે મશીનમાં ઘણા ઓલા નીકળતા હોય. આખો દિવસ ચાલુ રહે ને ત્યારે 60 થી 100 કિલો સુધીનો માલ નીકળે. બરોબર. અને એ જ વસ્તુ જો પલ્વેલાઇઝર કે બીજા મશીનમાં દળાય અને અડધી કલાક થી 1 કલાકનું કામ છે. ઓહો. હવે તમે મને આખી વસ્તુ આપણે બતાવશું ગ્રાહકોને, જે આપણો ફોલોવર છે એને, કે તમે મરચું કયું વાપરો છો, કયું તમે ખાંડણિયામાં ખાંડો છો, આખી પ્રોસેસ હમણાં બતાવું. કયું રો મટીરિયલ વાપરીએ છીએ, કઈ રીતે દાંડી કટ થાય છે, કઈ રીતે ખરાબ વસ્તુ આપણે દૂર કરીએ છીએ, આખી વસ્તુ બતાવી અને કઈ રીતે પાછી આગળની પ્રોસેસ થાય છે બધું તમને બતાવું. કુલદીપભાઈ અત્યારે શું થઈ રહ્યું છે મરચામાં? અહીંયા આપણે મરચાની સફાઈ થઈ રહી છે. જેમ કે દંડી કટ થાય છે, ફંગસ વાળું કે ફોરવર્ડ મરચું જે આપણે કહી છીએ અત્યારે, આને આ મરચું આમાં ફંગસ હોય છે આ રીતના. બરોબર. જો તમે આમ મરચું જો ને બહારથી તો તમને સારું લાગશે, પણ જો અંદર ખોલો ને એટલે જો આ ફંગસ આમ જો ફૂગ રહી, આ તમારી આવીને ત્યારે ખબર પડે છે. બાકી આમ જો, બાકી આ મરચું એક બતાવું, જો આ મરચાનો કલર જોવો તમે છે. હવે તોડ્યો હોય ને તો અંદર ફંગસ નીકળશે. સોરી, માર્કેટમાં મળતા હોય તમને એમાં વયા જતા હોય, એમાં વયા જાય છે. આ લોકોનો હું શું કામ તમને ગેરંટી સાથે કહું કે હું છેલ્લા 3 વર્ષથી અહીંયા આવું છું, આ બધું જોઉં છું એટલે તમને કહી રહ્યો છું. બાકી જો આ ફંગસ છે ને બહારથી જો તમને લાગે નહીં, અંદળાઈ જાય. આમ જો આ કમ્પ્લીટ જ લાગે તમને મરચું. આવો નજીક આવો તો આમાં તમને કઈ ફંગસ નહીં બતાય, પણ જ્યારે તમે તોડશો ને ત્યારે તમને બતાવે. જો એટલે આ ફંગસ આપણે રોજે રોજ આપણે અલગ જ દરરોજ જે રીતના ટૂંકમાં આપણે સોર્ટિંગ થતું જાય, ફંગસ ને રીતે તૂટતા જાય ત્યારે જ સોર્ટિંગ થતું જતું હોય. સારું મરચું છે એ પછી આગળ જાય બરોબર પ્રોસેસ. ને બાર બીજી આપણે જે કાશ્મીરી મરચું ને એ છે એ આપણે હમણાં જોયા. કુલદીપભાઈ, હવે આ અલગ અલગ જે સલાખામાં તમે મરચા પાથર્યા છે, હા, હવે આમાં મરચામાં માઇનોર ભેજ હોય છે અત્યારે, એટલે એને તડકે અત્યારે સૂકવીને જે માઇનોર ભેજ હોય છે એ ભેજ ઉડી જાય પછી આપણે અંદર ટૂંકમાં ખંડાવવા માટે રેડી થઈ જાય છે. આ તો આમ એકદમ કરકરું થઈ ગયું. હા, બરોબર. અને આ બધા અલગ અલગ મરચા છે, અલગ અલગ મરચા છે. બરોબર. જેમ કે ઓલું દેખાય છે એ કાશ્મીરી મરચી છે, પ્યોર પેલું પડ્યું તે કાશ્મીરી છે, ડબ્બી, કર્ણાટકનું ડબ્બી કે એ મરચું. પછી આકોર હળદર છે, ધાણા છે, જીરું છે. ઓકે, ચાલો હું તમને ક્વોલિટી દેખાડ. આપણી હળદર સેલમ પ્રીમિયમ ક્વોલિટી. બરોબર. અને આમાં શું વિશેષતા? એનો કલર જોવો. ઓકે, આ કેસરી બતાવી દે, પ્યોર કેસરી. આમાં ટુકડી ક્વોલિટી આવે છે, પણ આપણે આખી અને સારી ક્વોલિટી જ વાપરીએ છીએ. બરોબર. આમાં સસ્તી આવતી હોય, આમાં સસ્તી આવે, જે નાની નાની ટુકડીઓ હોય એ જ આપણે પ્રીમિયમ ક્વોલિટી જ વાપરીએ છીએ. આપણે નબળી વસ્તુમાં માનતા નથી. એટલે આ લીલો કલર માર્યો છે શું આને? ના ના, ઓરિજિનલ ધાણી છે આપણી. હા, જોવો તમે ક્વોલિટી. આમ જોવો, આવો મિત્રો, એકદમ લીલો હો. જોવો, ડાયરેક્ટ ખેડૂતના ખેતરેથી. હા, ટૂંકમાં જે પણ કઈ ક્વોલિટી આપણે વાપરી છે બધી પ્રીમિયમ ને સારી ક્વોલિટી જ વાપરીએ. આ તમને બતાવવામાં આવે છે એવું ને, અહીં આવીને એની ટાઈમ ગમે ત્યારે આવીને રૂબરૂ જોઈ શકો છો. એવું નથી કે ભાઈ તમને બતાવવા હાટું છે. આ આપણું જીરું છે ગોપાલભાઈ, જોવો જોવો ભાઈ, છે ને ક્વોલિટી. હા, એમાં કઈ કલર જોવો, દાણો જોવો, પ્રીમિયમ આઈટમ. જોવો, પાવડરમાં પણ આપણે નબળું નથી વાપરતા.
એના માટે જ છે, ધાણા જીરાના પાવડર માટે જ છે. પાવડર માટે છે, આખા માટે નથી. બરોબર. ટૂંકમાં એમાંય આપણે પ્રીમિયમ ક્વોલિટીનો જ યુઝ કરીએ. હવે તમને છે ને ભાઈ આખા મશીનરી યુનિટમાં લઈ જાઉં છું જ્યાં ખાંડણીયા છે અને ખાંડણીયામાં ખંડાય છે અને ગટલામાં દળાય છે, કૃષ્ણમ મસાલા છે, કઈ રીતે બધી પ્રોસેસ થાય ની બતાવું. ચાલો મારી સાથે. કેયુરભાઈ, હવે આપણે બહારનો મસાલો તો તમે કઈ રીતે સુકવો છો, કઈ રીતે કયો વાપરો છો એ તો આપણે બધા દર્શક મિત્રોને જણાવી દીધું. આવો તમને પ્રોસેસ બતાવું. આપણે આ મરચું હોય છે કે નોર્મલ ટેમ્પરેચરે જે ટેમ્પરેચરે નાખીએ છીએ હા, એ ટેમ્પરેચરે ખંડાઈને બહાર નીકળશે. જેવી રીતના જે આ ખંડાવવાની પ્રોસેસ અત્યારે આ ખાંડણીઓ છે ટૂંકમાં. હા હવે ખંડાઈ રહ્યું છે અત્યારે. જે રીતે આપણે પેલા વડવાઓ ખાંડણીમાં ખાંડતા એ જ વસ્તુ અહીંયા થાય છે. એ જ વસ્તુ નોર્મલ ટેમ્પરેચરથી જ આ વસ્તુ બનાવવામાં આવે છે. અત્યારે આ ખાંડણીઓમાં સરસ મજાનું મરચું નાખી દીધું છે અને અત્યારે ખંડાવાનું શરૂ થઈ ગયું. તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું મરચું છે એ ખંડાઈ રહ્યું છે અને તમને અલગ અલગ 3 ખાંડણીયા જોવા મળી જશે અને 3 ખાંડણીયામાં અત્યારે મરચું ખંડાઈ રહ્યું છે. એકદમ નેચરલ મરચું ખંડાય છે, તમે જોઈ શકો છો. અને આ પાવડર તૈયાર થાય ને એ આગળની પ્રોસેસ બતાવું તમને. કેયુરભાઈ, જો અહીંયા આવો આ માલ મિત્રો. ખંડાઈને અત્યારે રેડી થઈ ગયો છે. હા હા, આમાંથી ફિનિશ ગુડ 60% જેવું નીકળે અને પાછું જે જાડું નીકળે એ પાછું આમાં પાછો રિટર્ન ખાંડવામાં ખાંડણીયામાં નાખવામાં કાઢવો આવે છે. પડશે. હા. અને આમ જો મિત્રો, અહીંયા જ રાખ્યું એટલે શું છે તમને ખ્યાલ આવે. આ રીતનો પાવડર થયો છે, એકવાર છાળવાનો, હજી આની અંદર જે નીકળે ને પાછું આમાં ખાંડણીયામાં ખાંડવા આવે છે. તો કેયુરભાઈ, હવે આપણે ખાંડણીયાનું તો જોયું, હા. હવે આ જે ગટલા છે એ કઈ રીતે કામ કરે છે? હવે તમને જે કુલદીપભાઈએ 12 હળદર બતાવી હા, એ આખા ગાંઠિયા હોય છે. હા. એને પેલા ખાંડણીયામાં ખાંડવામાં આવે છે. આવા કટકા કરો છો. હા નાના કટકા કરવામાં આવે છે કારણ કે ઘંટુડામાં એ દળાતા નથી આખા. એટલે એટલે નાના આવા ટુકડા કટકા કરી કરીને પછી દળો છો. પછી એને ઘંટુડામાં દળવા માટે તૈયાર જો થાય. મિત્રો, આ આખો ગટુડો છે ને ભાઈ, જો આ જે આપણે પહેલાના જમાનામાં જે દળતા ને જે દરીએ એ રીતે જ કામ કરે છે. અને આ મસાલો કેવો ઠંડો આવે ગરમ આવે? ઠંડો જે ટેમ્પરેચરે આપણે હળદર રો મટીરિયલ નાખ્યું છે એમાં હા, પ્રોસેસ થઈને જે આવે જો એ નોર્મલ ટેમ્પરેચર જ હોય છે. જો એકદમ ઠંડો છે હો ભાઈ, આ ગરમ નથી. અને હજી આને એકવાર સાળવામાં આવે પછી પાછું આમાં રહ્યું હોય ઈ. પાછું જે એમાં નાના કટકા કર્યા હોય હા. એ આની સાથે મિક્સ કરીને પાછું ચલાવવામાં આવે. ઓકે, એટલે 2 વખત પાછું આ એનું 2 વખત પ્રોસેસ થાય છે. ધાણા અને જીરુંમાં પણ હોય છે. બરોબર. આમાં ધાણા જીરું મિક્સ આવે. હા એમાં ધાણા જીરું 2 મિક્સ હોય છે. હા આજે સાફ કરીને અહીંયા આવ્યા હોય હા, પછી આ ધાણા અને જીરું મિક્સ કરી અને આમાં પ્રોસેસ કરવા માટે ધાણા અને જીરું 2 મિક્સ હોય છે અને એ અંદર નાખે ને અહીંયા જો ગટલાની ધૈર્ય તમે જોઈ શકો છો, એક હાલતી હોય છે. અને આમ જોવો તમે, આમ મસાલો નીકળે તમારે. એકદમ આની પ્રોડક્શનની ક્વોન્ટિટી ઓછી હોય છે. જોવો તમે, આમ જોવો તમે, આ કલર જોવો તમે, જો એકદમ ગ્રીન. આ છે ભલામણ ક્વોલિટી. માણસો બજારમાં કહેતો છે કે અમારી ક્વોલિટી, પણ આ ગટલામાં દળાયેલી અને એ પણ કોલ્ડ પ્રેસ. આમ જો હાવ ઠંડો મસાલો. ન્યુટ્રિશન વેલ્યુ ધાણા અને જીરુંમાં હોય છે કે જ પાવડરમાં હોય છે. ન્યુટ્રિશન વેલ્યુ ડાઉન થતી નથી. આની પ્રોસેસ કોલ્ડ પ્રોસેસ હોય છે એટલે. Okay. કારણ કે અમે આનું જે પાઉચ છે એ 3 લેયર પાઉચ છે. બરોબર. એલ્યુમિનિયમ ફોઇલ વાળું. બરોબર. એટલે એ પેક થઈ જાય. અને આ મસાલો 12 મહિના આવો જ રહે. 12 મહિના આવો જ રહે છે અને જ્યારે જે વાપરવાનું હોય છે ત્યારે જ એને ખોલવાનું હોય છે. ઓકે. એટલે 12 મહિના કે 18 મહિના સુધી આમાં કઈ શું થતું નથી. હવે આ કઈ રીતે સળાય છે ને એ તમને આગળ બતાવીએ. હવે ગોપાલભાઈ જે ઘંટુડામાં દળેલી વસ્તુ છે હા, એ હળદર અહીંયા ચાળવામાં આવે છે. જે હળદર આપણે ગટલામાં દળાઈ ગઈ છે હા. એ અહીંયા નાખીને સાળવામાં આવે છે. ચાળવામાં બરાબર ને? આવે છે. આ ડબલ સાવણો છે ને? હા આમાં હળદર હા, જે જાડું હોય છે એ અહીંયા આવશે. ઓકે. આ ડબ્બામાં નીકળી જાય છે. હા અને જે ફિનિશ માલ આવશે ગોળ એ પાછળ નીકળી થઈ જાય. જશે. ઓકે. અહીંયા હળદર આવી ગઈ છે. હા. અહીંયા દાણા જીરું આવવાનું છે. હા આ દાણા જીરું આ નાખવામાં આવે છે. ગટલામાં જે દળાઈને આવે ને તે દાણા જીરું આમાં આવી જાય છે. હા જો અત્યારે દાણા જીરું બધું અહીંયા નીકળવા માંડ્યું છે. હા. દળાઈ અને જાડું હોય અહીંયા નીકળી જાય ને ફાઇનલ પાછળ નીકળી જાય છે. હવે આ મરચું પાવડર છે ઓકે. એમાં પણ આ જાડું જે હોય છે હા, એ પાછળની સાઈડ આગળની સાઈડ આવે છે હા. અને જે ફિનિશ ગુડ હોય છે પાછળની સાઈડ જાય છે. ઓકે. જો અહીંયા થી નીકળી જાય ને એ જાડું નીકળી જાય, ફાઇનલ પાછળ પટલા ચાવડા નીકળી જાય. આવો એ પણ તમને તમને બતાવું. આગળ બતાવું. અહીંયા ફાઇનલ હળદર નીકળી જાય છે. તમે જો આ દાણા જીરું આ દાણા જીરું નીકળે આ છે. મરચું પાવડર આ મરચું પાવડર આ ફાઇનલ ને? આ ફિનિશ ગુડ કમ્પ્લીટ. હવે આને Okay. પેકિંગ કરવામાં આવે છે. બરોબર. હવે પેકિંગ કરે ને એ વસ્તુ તમને આગે બતાવું. જો ભાઈ આયા છે ને ફાઇનલ પાવડર નીકળે છે અને જાડો પાવડર જો આગળ નીકળી જાય છે. ભાઈ હવે આપણે મરચું ફાઇનલ થઈ ગયું છે, દળાઈ ગયું. તો હવે એની અંદર શું કરવાનું છે આમાં? હવે ગોપાલભાઈ આમાં મોણ દેવાનું છે. હા, આ મરચું પાવડર લઈ હા. અને અમે સિંગ તેલનું મોણ દઈએ છીએ. સિંગ તેલનું. સિંગ તેલ પણ અમારી જ બ્રાન્ડનું છે, કૃષ્ણમ. કૃષ્ણમનું જ છે હા ને? મિની ઘાણીનું સિંગ તેલ હોય છે, હા. એનું જ અમે મોણ દઈએ છીએ. પામ તેલ કે એરંડીઓ અમે નાખતા નથી. અને આ છે સ્પેશિયલ તેમનું મરચા પાવડર. હા મરચા પાવડર. અને આ આવી ગયું મોણ. આપણે પોતાનું જ સિંગ તેલ વાપરીએ છીએ એમ? હા હા હા. અત્યારે આ મોણ દેવાઈ રહ્યું છે. કૃષ્ણમ મસાલાનો મરચા પાવડર છે, તમે જોઈ શકો છો.
એકદમ રતાશ. ગોપાલભાઈ હા હવે અમારું જો પેકિંગ જોવો આ મરચું પાવડર છે, હળદર પાવડર ને ધાણા જીરું પાવડર હા ત્રણેયમાં 3 લેયર એલ્યુમિનિયમ ફોઇલ વાળું પાઉચ હોય છે, બરોબર. સ્ટેન્ડી જીપર. હા એટલે આ પેકિંગ પેક થઈ જાય છે. બાદમાં 12 મહિનાથી 18 મહિના સુધી આમાં કોઈ પણ જાતનું મસાલામાં તેમ મને હમણાં વાત કરી આમાં આગળ મયંકભાઈએ વાત કરી કે અમારું પેકિંગ મરચું તમારે ખાવ એટલું તમે યુઝ કરો, બાકી અમારું પેકિંગમાં જવા દો હા તો 12 મહિના કઈ થતું નથી. એનું કારણ આ છે. એનું કારણ આ છે જ્યારે તમારે જરૂરત પડે હા ત્યારે જ પાઉચ ખોલવાનું હોય, બરોબર. બાકી કન્ટેનરમાં પેક કરી અને મૂકી દેવાનું હોય. હાલો પેકિંગ બતાવીએ તમે. જો આ પેકિંગ થઈ રહ્યું છે કૃષ્ણમ મસાલાનું મરચા પાવડર. જો છે, જોવો તમે. ગયો હળદર પાવડર. જો કૃષ્ણમ મસાલાનો હળદર પાવડર. અને આ રીતે સીલ થાય છે એમ. ધાણા જીરા પાવડર. મયંકભાઈ હવે આપણે મસાલો તો બધો કમ્પ્લીટ થયો, પેકિંગ થયો, બતાવ્યું, અને પેકિંગ હવે તમારા અહીંયા શોરૂમમાં આવી ગયો છે, બરોબર. હવે ગયા વર્ષે આપણે બધાને સેમ્પલ ફ્રી આપ્યા હતા. હા આ વર્ષે કઈ એવી કઈ સ્કીમ છે ખરી કે ગ્રાહક મિત્રોને હાલો પેલા ટેસ્ટિંગ કરવું છે, બરોબર, અને પછી પોતાના ઘરે મગાવવું હોય તો? દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે એ રીતે જ રાખ્યું છે, એમ? કારણ કે જે વાપરશે તો જ એને ખબર પડશે. બાકી બીજા બધાની જેમ આપણે તમે અમારા મસાલાના ભાવ આ છે ને અમે આ રીતે બનાવીને દઈ દઈ છીએ પછી તમે લઈ લ્યો અને પછી પસ્તાવો થાય એવું આપણે નથી કરવું. 200-300 કિલો આપણે નથી આપવાના. હા ક્વોલિટી કેવી છે ને એના માટે સેમ્પલ ફ્રી મળવાના છે તમને. અને કઈ રીતે સેમ્પલ ફ્રી મળશે? સેમ્પલ ની આપણે આખી કીટ બનાવેલી છે. આ ગયા વર્ષે આપણે મેં કીધી આ રીતે જ તે. એ રીતે જ આખી કીટમાં બધી પ્રોડક્ટ ના સેમ્પલ આવશે. જો ઉભા રહ્યો, આ રીતની આખી કીટ આવવાની છે. કૃષ્ણમ મસાલાનું આ સ્પેશિયલ બોક્સ આવશે, એની અંદર તમને ધાણા જીરો મિનિમમ ક્વોન્ટિટીમાં આ છાસ મસાલો છે, આ છાશ મસાલો છે, આ ધાણા જીરું છે, ઓકે, હળદર પાવડર છે, મરચું પાવડર છે. મરચું પાવડર માં હજી બીજી 2 વેરાયટી છે, એ પણ સાથે આવશે. 5 થી 6 માં આવશે. જે રીતે પછી એ લોકોની રિક્વાયરમેન્ટ છે કે અમારે તીખું જોઈએ છે તો તીખાનું સેમ્પલ મળશે, કાશ્મીરી જોઈએ છે તો કાશ્મીરીનું સેમ્પલ મળશે, બરોબર. એમાં ઓપ્શન મળશે. ને બાકી આ 3 તો આવવાના જ છે. ધાણા જીરું, છાશ મસાલો અને હળદર તો આવવાના જ છે. અને મરચામાં તમે જે મગાવશો તે આવશે. હવે આની પ્રાઇસ આપણે ગયા વર્ષે 50 રૂપિયા રાખી હતી. 50 રૂપિયા જ છે, પણ આમ જોવો તો ફ્રી છે. 50 રૂપિયા એટલા માટે છે કે અત્યારે તમે મંગાવો, યુઝ કરો, પછી તમને એમ થાય કે ના મજા આવી ને હવે આ 2 વસ્તુ 3 વસ્તુ કે આ 4 વસ્તુ આપણે મંગાવવાની છે, નેક્સ્ટ ઓર્ડરમાં તમને 50 રૂપિયા બાદ મળશે. એટલે સેમ્પલ ફ્રી જ છે. સેમ્પલ ફ્રી જ છે ભાઈ. તમે આ જે કુરિયર ચાર્જ લાગે ને ઈ લોકો અત્યારે 50 રૂપિયા લે છે. જ્યારે બીજી વાર તમે 500 ગ્રામ કે કિલો મગાવશો ને ત્યારે તમને 50 રૂપિયા બાદ કરી દેશે. કૃષ્ણમ મસાલાના તમે આ બધા મસાલા છે ને ભાઈ તમારા ઘરે પણ સેમ્પલ જો આ રીતે બોક્સમાં આવી જશે અને કમ્પ્લીટ બોક્સમાં તમને મળી જશે તમારા ઘર સુધી. તમારા સેમ્પલ મગાવ્યું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, કોલ કરી મગાવી શકો છો. બાકી જે લોકોએ ગયા વર્ષે વાપર્યું છે એને તો ખ્યાલ છે, મેં ખુદે વાપરેલું છે, આપણી રેસીપીમાં બતાવેલું છે કે આપણે ગમે રેસીપી બનાવીએ છીએ એમાં કૃષ્ણમ મસાલાની હિંગ છે, મરચું પાવડર છે, ધાણા જીરું છે, હળદર છે, અને ભાઈ બધી વસ્તુ એકદમ જોરદાર આવે છે કેમ કે આપણી દેશી પદ્ધતિથી બનાવે છે એટલે વસ્તુ સારી આવે છે. આ તમે જોઈ શકો છો આ મરચા પાવડર છે, ધાણા જીરું છે અને કાશ્મીરી મરચું છે, આ બધી વસ્તુ તમને મળશે. બાકી અહીંયા આ નવીનમાં અહીંયા તમને જો હિંગ પ્રીમિયમ હિંગ મળી જવાની છે અને એ પણ દાણાદાર. અને આ બધી વસ્તુ છે તમે જો કઠોળ પણ તમને બધું મળી જવાનું છે. ગરમ મસાલા પણ તમને વરિયાળી છે, રાઈ છે, આખું જીરું છે, એલચી છે, તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, આ બધી વસ્તુ તમને મળી જવાની છે. ગયા વખત કરતા ડ્રાય ફ્રૂટ છે, કઠોળ છે, જે કઠોળ સોટેક્સ રેડી ટુ યુઝ કે કઈ સાફ કરવું કે કઈ જરૂર નથી. અને પ્રીમિયમ ક્વોલિટીનું અને ખડા મસાલા પણ એ જ રીતે. જોવો તમે આ વરિયાળી જોવો, તમને એક પણ વસ્તુ ડસ્ટ નહીં બતે અંદર, એકદમ સાફ કરેલી જ છે. કમ્પ્લીટ સાફ કરી સોટેક્સ. હવે તમારે પણ જો કૃષ્ણમ મસાલાના મસાલા લેવા હોય વૈદિક પરંપરાથી તૈયાર થયેલા આ મસાલા તમને ભાવ સાથે એમની વેબસાઇટ ઉપર પણ મળી જશે. ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, કોલ કરીને બુક કરાવી લ્યો.